તો ધારાસભ્યોની હોળીની ઉજવણીના દ્રશ્યો અમે આપને અત્યારે બતાવી રહ્યા છીએ। આપ દ્રશ્ય જુઓ કે કયા પ્રકારે એક તરફ સાંસ્કૃતિક નૃત્યો અને બીજી તરફ અબીલ ગુલાલ સાથે રંગોના પર્વની પ્રજાના પ્રતિનિધિઓ સાથે મળીને ઉજવણી કરી રહ્યા છે। ગાંધીનગરના દ્રશ્યો છે આપની સામે અને વિધાનસભાનું પરિસર છે કે જ્યાં અત્યારે સત્તાપક્ષ વિપક્ષ એ બધું જ સાઈડ પર રાખી અને ઉત્સવોનો આ રંગ જે છે તે ત્યાંથી દેખાઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે તમામ ધારાસભ્યો અત્યારે એકબીજાને રંગ લગાડીને આ પર્વની ઉજવણી કરી રહ્યા છે। શ્રીએ 2 વર્ષ પહેલા પણ ઉજવણી કરી અને ચાલુ વિધાનસભાની આ વર્ષે ઉજવણી કરી છે। આપણી જે પરંપરાઓ છે એને ઉજાગર કરવાનું કામ વિધાનસભાના ફ્લોર ઉપરથી થઈ રહ્યું છે। અમને બહુ આનંદની વાત છે। માન્ય અધ્યક્ષશ્રીએ સૌને આમંત્રણ આપ્યું, જેટલા ધારાસભ્યો છે સૌને આમંત્રણ આપ્યું છે। આની અંદર જ્ઞાતિ જાતિ ભેદભાવ પક્ષથી ઉપર ઉઠીને દરેકે આની ઉત્સવ ઉજવવો જોઈએ। હોળી રંગોનો ઉત્સવ છે અને ભારત અનેક રંગોથી બનેલું છે। આ પછી અનેક પ્રકારની જાતિઓ, ધર્મ, સંપ્રદાયો અને અનેક ભાષાઓ, પ્રદેશોથી બનેલો આ દેશ છે। આ કલરફુલ હોળી આખા દેશમાં ઉજવાય છે, પણ ગુજરાતમાં ખાસ કરીને આપણા ટ્રાઇબલ ભાઈ બહેનો, આદિવાસી ભાઈ બહેનો છે એ વિશિષ્ટ રીતે ઉજવે છે। જો મુખ્યપ્રધાન પણ તમામની વચ્ચે પહોંચ્યા અને રંગોના પર્વને તેઓ બનાવી રહ્યા છે। તમામ ધારાસભ્યો પણ તેઓને રંગી રહ્યા છે। જે પ્રકારે ધારાસભ્યો વાત કરી રહ્યા છે મીડિયા સાથે તે અનુસાર વિધાનસભાના અધ્યક્ષ તરફથી સૌ કોઈને આ રંગોના પર્વમાં ઉજવણીમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પણ આપ જોઈ શકો છો, અન્ય તમામ ધારાસભ્યો છે, સૌ કોઈ આજે મુખ્યપ્રધાન છે કે પછી સામે વિધાનસભાના અધ્યક્ષ છે એ તમામ ભૂલીને એક સમાન થઈને રંગોના પર્વની ઉજવણી કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પહેલાં પણ છેલ્લા 1-2 વર્ષથી સતત આ પ્રકારના દ્રશ્યો સામે આવે છે કે જ્યાં હોળીનો આ પર્વ સૌ કોઈ સાથે મનાવતા હોય। હર્ષ સંઘવીને આપ જોઈ શકો છો, તેઓ પણ સૌ કોઈને ત્યારે રંગી રહ્યા છે। તમામ ધારાસભ્યો સાથે મળીને મુખ્યપ્રધાનને પણ હોળીના પર્વની શુભેચ્છાઓ આપી અને અલગ અલગ રંગોથી તેમને પણ રંગી દીધા। આ દ્રશ્યો ગાંધીનગરથી અમે આપને બતાવી રહ્યા છીએ। ઉલ્લેખનીય છે કે અબીલ ગુલાલ ની સાથે સૌ કોઈ આ રંગોના પર્વને બનાવી રહ્યા છે। વિધાનસભાનું પરિસર આજે અલગ અલગ રંગોથી ચોક્કસપણે ઉભરાઈ રહ્યું છે। આવતીકાલે હોળીનો પર્વ છે, પરમ દિવસે ધૂળેટીનો પર્વ છે। સૌ કોઈ દેશવાસીઓ, રાજ્યવાસીઓ મન ભરીને રંગોના પર્વને માણશે। પરંતુ એક તરફ વિધાનસભાના સત્રની જ્યારે ચાલી રહ્યું છે ત્યારે એ દરમિયાન તમામ ધારાસભ્યો પણ અત્યારે એક થઈને આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે અનુસાર રંગોના પર્વની ઉજવણી કરી રહ્યા છે। રોનક અમારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે। રોનક, દ્રશ્યો અમે જોઈ રહ્યા છીએ કે જ્યાં તમામ ધારાસભ્યો રંગોના પર્વને જાણે માણી રહ્યા છે આજે પરિસર, વિધાનસભા પરિસરમાં। જી બિલકુલથી જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, ગુજરાત સરકાર, મુખ્યમંત્રી સહિતના તમામ જે મંત્રીઓ છે તે અત્યારે હોળી પર્વની જે ઉજવણી છે તે કરી રહ્યા છે। રંગોત્સવનું આયોજન છે તેનું ગુજરાત વિધાનસભા પરિસર ખાતે આયોજન છે તે કરવામાં આવ્યું છે, જેમાં આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તેમ વનવાસી બંધુઓ સાથે રાજ્ય સરકાર છે આ વર્ષે હોળી પર્વ મનાવી રહી છે। ખાસ કરીને જે સત્રનું આયોજન કરવામાં આવ્યું છે અને તે દરમિયાન વિધાનસભા અધ્યક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી। સ્પષ્ટ રીતે અહીંયાથી સીધો સંદેશ જે છે તે આપવામાં આવી રહ્યો છે। આ ઉપરાંત રંગોત્સવ છે તેની ઉજવણી શરૂ કરી દેવામાં આવી છે। જે તમામ મુખ્યમંત્રી સાથે જે ધારાસભ્યો છે તે હવે નિર્ધારિત સ્થળ છે ત્યાં આગળ પહોંચવા માટે રવાના થઈ ચૂક્યા છે। રંગોત્સવ છે તેની ઉજવણી શરૂ કરી દેવામાં આવી છે। તો આદિવાસી નૃત્ય અને તેની સાથે રંગોની આ સંસ્કૃતિ આપણી જે છે તે ચોક્કસપણે અત્યારે દેખાઈ રહી છે। ધારાસભ્યો અલગ અલગ આપને દ્રશ્યમાં અત્યારે દેખાતા હશે કે જેઓ આ ઉજવણીમાં અત્યારે સામેલ થયા છે। મન ભરીને સૌ કોઈ આજે તો અધ્યક્ષને પણ જાણે રંગી રહ્યા છે અને મુખ્યપ્રધાને પણ પહેલા તો તિલકથી શરૂઆત કરીને ત્યારબાદ તમામ રંગ જાણે મુખ્યપ્રધાનને પણ તેનાથી રંગી દેવામાં આવ્યા, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ।
આમ તો વિધાનસભામાં સામાન્ય રીતે ચર્ચા થાય, સામસામે બંને પક્ષો એકબીજાની ધારદાર વાતોને રજૂ કરે, પ્રજાના પ્રશ્નોની ચર્ચા થાય, સામે સત્તા પક્ષ જવાબ આપે. આ તમામની વચ્ચે જ્યારે ઉત્સવ અને તહેવારોનો સમય હોય ત્યારે સ્વાભાવિક છે કે થોડા હળવા અંદાજમાં નેતાઓ પણ જોવા મળે અને એ જ પ્રકારનો આ અંદાજ અત્યારે પણ સામે આવ્યો છે. રંગોનો આ પર્વ એવો છે કે જે સૌ કોઈને એક કરી દે છે અને આ તમામ રંગો મળીને જ એક અલગ સુંદર દ્રશ્યની રજૂઆત તેમના દ્વારા થતી હોય છે. ત્યારે સ્વાભાવિક છે કે રંગોનો આ પર્વ અત્યારે વિધાનસભા પરિસરમાં ઉજવાઈ રહ્યો છે અને તમામ જે નેતાઓ છે તેઓ અત્યારે ધારાસભ્યો છે તેઓ અત્યારે એકબીજાને રંગી રહ્યા છે. આ દ્રશ્યમાં આપ જુઓ, મુખ્યપ્રધાન અને વિધાનસભાના અધ્યક્ષને કઈ રીતે રંગવામાં આવ્યા અને બીજી તરફ તમામ જે વનબંધુઓ છે, આદિવાસી નૃત્ય છે તે તેઓ રજૂ કરી રહ્યા છે. આ આપણી સંસ્કૃતિની એક ખાસિયત છે કે આપણી પાસે અલગ અલગ ગુજરાતના અલગ અલગ ઝોન વાઇઝ આપણી અલગ અલગ જે સંસ્કૃતિ છે તે આપણા નૃત્યો થકી, આપણા તહેવારો થકી, આપણી બોલી થકી છલકે છે અને તેના જ દ્રશ્યો જ્યારે વિધાનસભા પરિસરમાંથી સામે આવતા હોય ત્યારે સ્વાભાવિકપણે જોવા ગમે, કારણ કે આપણી સંસ્કૃતિને ત્યાં રજૂ કરે છે, એ આપણી સંસ્કૃતિને ત્યાં પ્રદર્શિત કરે છે. ઉજવણી કરવામાં આવી રહી છે. આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી છે. આ ઉપરાંત હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી છે તે અત્યારે હોળીની જે ઉજવણી છે તે કરતા નજરે પડી રહ્યા છે. ખાસ કરીને જે પ્રકારે રાજ્ય સરકાર અને જે સાંસ્કૃતિક વિભાગ છે તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી હતી અને તે જાહેરાત બાદ હવે વિધાનસભાની જે કામગીરી પતાવ્યા બાદ તમામ લોકો છે તે રંગોત્સવ મનાવતા નજરે પડી રહ્યા છે. રંગોનો આ તહેવાર અને સીધો દિવાળી જે સંદેશ છે તે આપવામાં આવી રહ્યો છે. ખાસ કરીને વનવાસી બંધુઓ અને વનવાસી બંધુઓની થીમ સાથેનો આ જે કાર્યક્રમ છે તે અહીંયા કરવામાં આવ્યું છે. આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના તમામ જે લોકો છે તે દ્રશ્યમાન થઈ રહ્યા છે. હોળીના રંગો છે તેમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે. જે પ્રકારનું આયોજન છે તેમાં વિધાનસભાના તમામ લોકો છે તે જોડાયા છે. મહત્વની વાત કરવામાં આવે તો દર વર્ષે જ્યારે વિધાનસભા સત્ર ચાલતું હોય છે ત્યારે આ પ્રકારનું આયોજન છે તે થતું હોય છે. બરાબર, આપ દ્રશ્ય જુઓ, જે ધારાસભ્યો છે તે નૃત્ય કરતા પણ જોવા મળી રહ્યા છે. જે સંદેશો છે વિશેષ અહીંયાથી આપવામાં આવી રહ્યો છે. ધારાસભ્યો તેમની સાથે વાત, આજે વિશેષ રંગોત્સવ છે તે બનાવવામાં આવી રહ્યો છે. ગુજરાત વિધાનસભામાં આજે વિધાનસભાના અધ્યક્ષ દ્વારા આયોજિત આ હોળીનો ઉત્સવ, મુખ્યમંત્રી સહિત મંત્રીઓ આજે સનાતનની પરંપરા અને હોળીનો ઉત્સવ માણી રહ્યા છે અને બધાને આપના માધ્યમથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ હોળી અને ધૂળેટીના પર્વની. જય રણછોડ. અચ્છા, જે લોકો છે તે મનાવી રહ્યા છે, અમે પણ પ્રયાસ કરીશું. અધ્યક્ષ, આજે જે હોળી છે, રંગોત્સવ છે, તેની ઉજવણી કરવામાં આવી રહી છે. જે પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ જે આપ દ્રશ્ય જુઓ, તમામ જે લોકો છે, તમામ ધારાસભ્યો છે તે અત્યારે સામેલ થયા છે. બીજી તરફ પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. જે પ્રકારે રાજ્યના મંત્રીઓ છે તે અત્યારે અહીંયાથી પસાર થઈ રહ્યા છે. મુળુભાઈ, વિશેષ મહોત્સવ છે આ રંગોત્સવનો, શું કહેશો? આપણે ધૂળેટી પર્વ એ આપણી સંસ્કૃતિ છે અને આપણે વિધાનસભાના માનનીય અધ્યક્ષશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી સહિત બધા માનનીય મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ દર વર્ષે જે આયોજન કરે છે એવો રંગોત્સવ અત્યારે અહીં ઉજવાઈ રહ્યો છે. ખાસ કરીને જે ઉત્સવ છે તે સિલેક્ટ કરવામાં આવ્યો છે, વનવાસી બંધુની જે થીમ છે તે રાખવામાં આવી છે. અન્ય જે દંડક સાહેબ હાજર છે તેની સાથે વાત કરીશું. વિશેષ વનવાસી બંધુની થીમ સાથે રંગોત્સવનો ઉજવણી. હા, અમારા આદિવાસી સમાજનો મોટામાં મોટો તહેવાર એટલે રંગોનો તહેવાર હોળી અને ધૂળેટી હોય છે. આખો વર્ષ સમાજ આ તહેવારની રાહ જોતો હોય ત્યારે આ હોળીના તહેવાર નિમિત્તે અમારા આદિવાસી સમાજ રંગે ઉજવણી કરે છે. હમણાં જ અમારા ડાંગના રાજવીઓના સન્માન માટે પણ ડાંગ દરબારનું આયોજન હોળીના તહેવાર નિમિત્તે યોજવામાં આવે છે. એ દરબાર પણ હાલે ચાલુ છે. એટલે અમારા સમાજ માટે ખૂબ ગૌરવવંતો તહેવાર આ છે. આ પ્રસંગે હું હોળી અને ધૂળેટીને બધા જ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ચોક્કસથી ડાંગ દરબાર સાથે થઈ ચૂકી છે. આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો ગુજરાત વિધાનસભાથી કે જ્યાં આગળ
તમામ મંત્રીઓ, વિધાનસભા અધ્યક્ષની સાથે સાથે ગૃહ રાજ્યમંત્રી સહિતના જે તમામ લોકો છે તે આ રંગોત્સવમાં જોડાયા છે અને વિશેષ જે વ્યવસ્થાઓ કરવામાં આવી હતી તે વ્યવસ્થામાં જે પ્રવેશ છે તે શરૂ થઈ ચૂક્યો છે. વિધિવત રીતે તમામ લોકો હવે જોડાશે અને આ જે રંગોત્સવ છે તેમાં ભાગ લેશે. પરંતુ મહત્વની વાત છે કે જે આદિવાસી જે પરંપરા જાળવવાની વાત હોય, ડાંગ દરબાર સજાવવાની વાત હોય, તમામ જે વ્યવસ્થાઓ છે તે અહીંયા કરવામાં આવી છે. આપ જુઓ, જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે તેમાં હવે વિધિવત સ્વાગત છે તે કરવામાં આવ્યું છે. સ્વાગત બાદ હવે જે તમામ લોકો છે તે એક જગ્યા ઉપર એકઠા થશે. આપ જુઓ, જે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે સાંસ્કૃતિક વિભાગ દ્વારા, મુખ્યમંત્રી છે, વિધાનસભા અધ્યક્ષ છે, આ ઉપરાંત હર્ષ સંઘવી કે જેઓ સાંસ્કૃતિક વિભાગ જોવે છે તેમનું સ્વાગત છે તે ખેસ પહેરાવીને અહીંયા કરવામાં આવ્યું છે. એટલે કે હવે આગળ જે તમામ મંચ સજાવવામાં આવ્યો છે, ખાસ કરીને વનવાસી બંધુઓની થીમ સિવાયની વાત કરવામાં આવે તો જે ગાર્ડન છે તે પણ અહીંયા સજાવવામાં આવ્યું છે. આપ દ્રશ્ય જુઓ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના જે લોકો છે તે ફૂલોથી હોળી રમવાની શરૂઆત કરી ચૂક્યા છે. તમામને અહીંયા વધાવવામાં છે તે આવી રહ્યા છે. રંગોની છોડો છે તે ઉછળી રહી છે. આગામી 3 દિવસ જે પ્રકારે ન માત્ર ગુજરાત પરંતુ